નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગાંધીનગરમાં ભાવિ રાજદ્વારીઓનો મહાસંગમ ડિપ્લોમેસી સિરીઝ MUN 2026માં યુવા નેતાઓએ ઘડ્યું આવતીકાલનું ભારત. ગાંધીનગરમાં યોજાયેલી ધ ડિપ્લોમેસી સિરીઝ મૂન 2026માં દેશભરના વિદ્યાર્થીઓ, ભાવિ રાજદ્વારીઓ અને યુવા નેતાઓ એક જ મંચ પર એકત્ર થયા. વૈશ્વિક સુરક્ષા, ક્લાઇમેટ ચેન્જ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગવર્નન્સ અને આંતરરાષ્ટ્રીય સંબંધો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ડિબેટ અને પોલિસી આધારિત ચર્ચાઓ યોજાઈ. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં નેતૃત્વ, સંવાદ, કૌશલ્ય અને જવાબદાર નાગરિકતાનો વિકાસ કરવાનો રહ્યો. રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયા દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં સહભાગીઓએ કમ્યુનિટી સેશન્સ, પોલિસી નેગોશિએશન, રિઝોલ્યુશન, ડ્રાફ્ટિંગ અને સમસ્યા નિરાકરણ જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આયોજકોના જણાવ્યા મુજબ આ પહેલ યુવાનોએ માત્ર ચર્ચા સુધી મર્યાદિત રાખતી નથી, પરંતુ તેમને સમાજ અને દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જવાબદારીપૂર્વક વિચારવા અને ઉકેલ ઘડવા માટે પણ પ્રેરિત કરે છે. કાર્યક્રમના અંતે આયોજકોએ આશા વ્યક્ત કરી કે આવી પહેલો દ્વારા દેશને વિચારશીલ, જવાબદાર અને અસરકારક ભાવિ નેતાઓ મળશે. I, Mrs. Jaya Dheermalani, Principal of Ved International School, since 2018, I am working over here. मैं यहाँ पे जॉब करती हूँ एंड दिस इज़ द फर्स्ट टाइम गांधीनगर में ये MUN का अवेयरनेस प्रोग्राम ऑफ डिप्लोमेसी सीरीज़ का फर्स्ट टाइम हो रहा है. एंड जब ये लोग आए थे इधर मेरे को मिलने, तब दे सेड इट इज़ द अवेयरनेस प्रोग्राम. एक जागरूक नागरिक, आज नागरिक जागरूक होगा, उस अवेयर होगा, तो ही वो एक आगे अपने नेशन के लिए काम कर पाएगा. एंड फॉर दैट रीज़न आई आस्क्ड देम कि आप आके ये प्रोग्राम, आपका जो 2 दिन का सीरीज़ का प्रोग्राम है वो आप कर सकते हैं. एंड इट इज़ माई पर्सनल, मेरा एक पर्सनल भी वो था कि गांधीनगर में पहली बार इस तरह का प्रोग्राम हो रहा है. एंड उन्होंने बहुत सारे वर्कशॉप्स किए हमारे स्कूल में एंड हमारे 50 स्टूडेंट्स आर पार्टिसिपेटिंग. 50 स्टूडेंट ने इसमें भाग लिया है. एंड फॉर द इंडियन सिटीजन्स मुझे लगता है कि ये प्रोग्राम उनको अटेंड करना चाहिए कि वो आगे चल के एक अच्छे नागरिक बन सके. फॉर दैट रीज़न आई अलाउड देम एंड again I am thankful to them that they have created a very good atmosphere in the school. For 2 days they will be here and I am thankful again to them. Once again, thank you. મારું નામ હર્ષ વ્યાસ છે, co-founder રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયા. ધ ડિપ્લોમેસી સિરીઝ MUN એક બ્રાન્ચ છે રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયાનો, where we focus on not just providing awareness, but અમે એક પ્લેટફોર્મ, એક સ્ટેજ સ્ટુડન્ટ્સને આપવા માંગીએ છીએ, which helps them to be a better communicator, be a better part of a place where public speaking, public opinions is a very big idea or interpretation. ડિપ્લોમેસી સિરીઝ MUN જે છે એ ગાંધીનગરમાં એક અવેરનેસ પ્રોગ્રામ સાથે સાથે એક સ્ટુડન્ટ્સને એક સ્ટેજ આપવા માંગે છે, જેના થ્રુ એ એમની બહુ બધી સ્કિલ્સ એનહાન્સ કરી શકે, સચ એઝ કમ્યુનિકેશન, કોન્ફિડન્સ, નેટવર્કિંગ એન્ડ અ લોટ ઓફ અધર થિંગ્સ દેટ વુડ પ્રોબેબલી હેલ્પ ધેમ ઇન ધ ફ્યુચર ફોર ધેર ફર્ધર સ્ટડીઝ. ખાસ કરીને કઈ રીતના તમને વિચાર આવ્યો શાળા સાથે આટલા વિદ્યાર્થીઓ સાથે એક સિરીઝ કરવી અને કઈ રીતનું આખું એક કોલેબોરેશન શાળા સાથે? આ જે થોટ છે, એકચ્યુઅલી મને આ થોટ ટુ ડુ એન MUN ઓર્ગેનાઇઝ કરવાનો થોટ જે છે મને ત્યારે જ્યારે હું પોતે બી MUNમાં પાર્ટિસિપેટ કરતો સિન્સ 2016. 2016થી મેં પર્સનલી બી MUNમાં પાર્ટિસિપેટ કર્યું છે. એના પછી 2023માં મેં મારું પહેલું MUN ઓર્ગેનાઇઝ કર્યું મારા જાતે, જેના થ્રુ મને એક આઈડિયા આવ્યો કે આપણે આ બધી વસ્તુના કારણે બહુ બધા સ્ટુડન્ટ્સ એક સાથે ભેગા થાય. અગર એક જ જગ્યાએ 250-300 સ્ટુડન્ટ્સ, જેમના હર એક સ્ટુડન્ટની એક અલગ વિચાર, એક અલગ ક્ષમતા, એક અલગ કોન્ફિડન્સ અને અલગ લેંગ્વેજ ઓફ પ્રોફિશન્સી સાથે અગર આટલા બધા છોકરાઓ એક સાથે એક જગ્યાએ ભેગા થાય છે, તો એનો જે આખો જે એની જે આખી એન્વાયરમેન્ટ છે, આખું જે આસપાસનું જે આખું નેચર છે, બહુ અલગ રીતના પ્રભાવિત થાય, બહુ અલગ રીતના ઇન્ફ્લુઅન્સ થાય. આનાથી ખાલી સ્ટુડન્ટ્સને નહીં, અમને બી બહુ બધી વસ્તુ શીખવા મળે, જેનો બહુ બધો નોલેજ અને ઇન્ફોર્મેશન અમને પોતે બી ના હોય, જે સ્ટુડન્ટ્સ અમને શેર કરતા હોય છે. અને આના થ્રુ બહુ બધા લોકોના વચ્ચે બહુ બધી વસ્તુઓ સચ એઝ કનેક્શન્સ, નોલેજ, આ બધી બહુ વસ્તુઓ ઇન્ક્રીઝ થાય. આના કારણે લોકો જે છે બહુ બધા જાગૃત થાય, દે અન્ડરસ્ટેન્ડ એન્ડ દે નો વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ ઇન ધીસ કન્ટ્રી, વોટ ઇઝ હેપનિંગ ઇન ધીસ વર્લ્ડ.
એન્ડ ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ નો કે આપણા સરાઉન્ડિંગમાં, આપણા દેશના અંદર, આપણી દુનિયાના અંદર શું થાય છે. એના કારણે તમારી જે આખી સ્તર છે, જે ફેમિલીની સ્તર છે, જે તમારી પોતાની સ્તર છે, બહુ મજબૂત થાય આના કારણે. અને આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ માટે, ટુ મેક ધેમ એન્ડ ધેર પેરેન્ટ્સ અવેર અબાઉટ વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ.